ત્યારબાદ છેલ્લી અંતિમ રજૂઆત જ્યોતિબેન આવી રહ્યા છે। શબ્દ સાહિત્ય અને શિક્ષણ તથામાંથી આવો છો અને આપણા માટે ગર્વની વાત કહી શકાય કે આપ સૌ ગુજરાતી અને એનાથી પણ જો વિશેષ ગર્વની વાત જો કેવી હોય તો આપ સૌ આરજીટીમાં અત્યારે ઉપસ્થિત છો। તો મિત્રો આ અતિ ગર્વની વાત અને જો ગુજરાતી સાહિત્યમાં હું ગુજરાતીઓની ઓળખ એટલે ગુજરાતી એ વિષય પર વક્તવ્ય રજૂ કરવા જઈ રહ્યો છું ત્યારે મિત્રો એક સરસ મજાની પંક્તિથી હું મારા વક્તવ્યની શરૂઆત કરીશ કે શબ્દ એક શોધું ત્યાં તો સવિતા નીકળે, શબ્દ એક શોધું ત્યાં તો સવિતા નીકળે। ખાલી એક જ નથી માત્ર કેટલી સવિતા નીકળે। શબ્દ એક શોધું ત્યાં તો સવિતા નીકળે, કૂવો ખોદું ત્યાં તો સવિતા નીકળે। ગજબ છે આ દેશની તાસીર કે મહાભારત વાળો તો ગીતા નીકળે। નહીતર સાહેબ દુનિયાના તમામ જગ્યાએ તમે ગયા હો, કોઈ પણ જગ્યાએ જે યુદ્ધ થયું હોય તો વિનાશ જ હશે, પણ એક આ ધારાની તાકાત એવી છે કે જ્યાં વિદ્યુત થાય અથવા તો યુદ્ધ થાય તેમાંથી પણ તમને જાણવાનું મળે। તો આ ધારાની આપણી તાકાત છે, આ ગુજરાતની તાકાત છે। અને મિત્રો ગમે ત્યારે તમે કોઈ પણ જગ્યાએ તમે જો ગુજરાતીઓનું પદાર્થ એટલું શ્રેષ્ઠ છે, તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો ગુજરાતીઓ આશા પડે તેમ નથી। અને મિત્રો એક વાત તમને અગત્યની છે, જાણીને આશ્ચર્ય થશે કે કોઈ પણ જગ્યાએ જ્યારે પણ કાંઈક દુનિયાને જરૂર પડી છે ત્યારે ગુજરાતી આગળ આવ્યો છે। તમને ઉદાહરણ સહિત દાખલા સહિત આપું કે જ્યારે પૃથ્વીમાં કંઈક એવું અથવા તો ભારત રાષ્ટ્રને એવું કંઈક અછત ખોટપણું વર્તાવ્યું છે ત્યારે ગુજરાત આપણું આગળ આવ્યું છે। મિત્રો એક દાખલા આપીને હું તમને ઉદાહરણ રજૂ કરું। જ્યારે આપણે દૂધ ઓછું થવા માંડ્યું ભારત રાષ્ટ્રમાં, દૂધની અછત આવી ત્યારે અમૂલ ડેરી આપણા આણંદની, એના પછી તો આગળ જાઓ તો જ્યારે દરિયો તો બહુ વિશાળ ગુજરાતને મળેલો છે, 1640 કિલોમીટરનો દરિયો, પણ વાહનો એટલા ઓછા થઈ ગયા અને વાહનોની પૂર્તિ માટે રહી અને જો હાજી કાસમ શેઠની વીજળી ટાઇટેનિક પહેલાની પૂર્વ 125 વર્ષની ઘટના, એ ટાઇટેનિક તો બહુ મોડી થઈ, એ કુતિયાણાના આપણા શેઠ હાજી કાસમ। અને મિત્રો જ્યારે પૃથ્વીમાં જ્ઞાન ઓછું, ધરતીમાં હતા સંતો મહંતો પુરુષો હતા, પણ પૃથ્વીમાં જ્ઞાન બહુ ઓછું થયું, જ્ઞાનનો અભાવ આવ્યો ત્યારે 3 ગુજરાતીઓ જાગ્યા। એમાં પહેલા શ્રી ડોંગરેજી બાપુ સંતરામપુરના, બીજા આપણા પોરબંદરનું ગૌરવ કહી શકાય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, અને ત્રીજા તલગાજરડાના પૂજ્ય મોરારી બાપુ। આ ત્રણેયને સંસ્કારની હાલતી ફરતી યુનિવર્સિટી કહેવામાં આવે છે અને 3 ગુજરાતી। કેટલા વખાણ કરીએ એટલા ઓછા ગુજરાતીઓને। અને સમગ્ર ગુજરાતી પ્રજાનું આખા વિશ્વ ક્ષેત્રે તમે યોગદાન જો 2008ના પહેલા ગ્લોબલ સમિટમાં શ્રી ધીરુભાઈ અંબાણીના પુત્ર મુકેશ અંબાણીના વાક્ય હતું કે ગુજરાતી પ્રજા જો પાટું મારે ને તો પથ્થરમાંથી પણ પાણી કાઢી શકે। તો એ ધરાની તાકાત છે। અને એ સિવાય જો હજી આગળ જાઓ તો જ્યારે પૃથ્વીમાં અને આપણા ભારત રાષ્ટ્રમાં અંગ્રેજો પૃથ્વીના કેટલા ભાગમાં અંગ્રેજોનું શાસન હતું અને ભારત પણ એક કોમનવેલ્થ કન્ટ્રી અને અંધકારમય ભવિષ્ય ભારતનું લાગવા માંડ્યું, ગુલામીમાંથી કઈ રીતના નીતરવું, તો ત્યારે 2 ગુજરાતી જન્મા, એક આપણી પોરબંદર ભૂમિના મહાત્મા ગાંધી અને બીજા સરદાર વલ્લભભાઈ પટેલ। અને પોરબંદરની ભૂમિના મહાત્મા ગાંધીને બિરદાવતા મારા દાદા અને પોરબંદર સ્ટેટના રાજકવિ ઉદરજી લાલજી જોશી લખે છે કે મણ ભાલા મણ ભરથિયું મણ તોપ મણ બંદૂક કટક તારો કોપ મણ હથિયારે વાણિયા। અને એ સિવાય આગળ લખે કે ચરખે સુદર સંગ્રમે અને રેટિયો રણકારા, ચરખે સુદર સંગ્રમે અને રેટિયો રણકારા કરે, જેમાં ગરવી ગીતા કરે કિશન દેવની કપાવ। એટલે ગાંધીજીને સોમાનમાં રાખી અને કેટલા લખેલું છે। અને અંતે ગુજરાતી પ્રજા એટલે માત્ર ને માત્ર જલેબી ખાખરા ભાખરી એની જ નહીં, પરંતુ રણ મેદાનમાં જ્યારે જરૂર પડી છે ત્યારે ગુજરાતી પ્રજાના માથા કપાય અને ધડ લેતા છે। આ વાત પણ ખરી સાર્થક છે અને એના માટે પણ ગુજરાતી સાહિત્ય જવાબદાર છે। ગુજરાતી સાહિત્યમાં પિંગળ સાહિત્ય જેને કહેવાય કે જેને ચારણી ભાષા કહી શકાય કે આંધા તોડી જા પાંજરા વાળા માંગ ડે માંગ દોડે માંગ બોલે આમ દુશ્મનોની સામે કદાચ પુસ્તક કપાઈ ગયા કોઈ ધડ લઈને આપણી ગુજરાતી। મિત્રો ગુજરાતી પ્રજા વિશે જો એક શેર કહું તો મને જે મારી ભાષા સમજતો નથી, એક
મારી ભાષા સમજતો નથી તે બીજો કોઈ પણ હોઈ શકે